હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને આપ સર્વનો હું આવકાર કરું છું ફરીને એકવાર આપણે આ પ્રાર્થનાની સંગતમાં. અને આજની આપણે ખાસ પ્રાર્થના કરવાના છીએ એ બધા જ નવા વિદ્યાર્થીઓ માટે જેમની સ્કૂલ આજથી સ્ટાર્ટ થઈ છે, પ્રાથમિક હોય કે સેકન્ડરી હોય, દરેકના માટે આપણે પ્રાર્થના કરવાના છે આજે. અને પ્રભુનું વચન કહે છે, યાકૂબનો પત્ર તેનો 1 અધ્યાય ને 5મી કલમ, તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય તો દેવ જે સર્વને ઉદારતાથી આપે છે ને ઠપકો આપતા નથી, તેમની પાસેથી તે માંગે એટલે તેને તે આપવામાં આવશે. હા, આપણે ઘણા બધા લોકો એવા હોય છે કે આપણે બધામાં અપૂર્ણ જ હોઈએ છે, કશામાં આપણે પૂર્ણ નથી હોતા બધી રીતના. પણ પ્રભુનું વચન કહે છે કે જો આપણે તેમને પાસે માંગીએ છે ને તો તે આપે છે, અને એ પણ ઠપકો આપ્યા વગર આપે છે. આપણને કઈ સંભળાવતા નથી, આપણી શું કહેવાય ઇન્સલ્ટ નથી કરતા, પણ પ્રભુ પ્રેમથી આપે છે જો આપણે પ્રભુ પાસે માંગીએ છે તો. અને આવો આજે આપણે દરેક વિદ્યાર્થીઓ માટે પ્રાર્થના કરીએ કે જેમની સ્કૂલ આજથી સ્ટાર્ટ થઈ છે. પ્રભુ એમના વર્ષ દરમિયાન બહુ જ સારી રીતે સંભાળે, દરેક શૈતાનિક બાબતોથી, વાનાઓથી દૂર રાખે, અને પ્રભુ એમને જ્ઞાન આપે, બુદ્ધિ આપે, ડાપણ આપે. આવો પ્રાર્થના કરીએ. પવિત્ર 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 અતિ પવિત્ર મારા જીવતા અને જાગતા સૈન્યના દેવ પ્રભુ બાપ, બાપ કરીને હાક મારું છું પ્રભુ બાપ. હા ઈશ્વર પિતા, તમારો આભાર મંદર સુધી કરીએ છીએ પ્રભુ. ગત રાત્રિથી અત્યાર સુધી પ્રભુ સાચવા સંભાળે સાતાની પાસે રહ્યા છો માટે આભાર માનું છું મારા બાપ. હા ઈશ્વર પિતા, અત્યારે જયારે અમે સર્વ તમારી આગળ નમ્યા છે પ્રભુ, ત્યારે બાપ ખાસ માંગી લઈએ છીએ દરેક સ્ટુડન્ટ્સ માટે પ્રભુ જેમની સ્કૂલ આજથી સ્ટાર્ટ થઈ છે પ્રભુ. પ્રભુ દરેકને તમે જ્ઞાન, બુદ્ધિ અને ડાપણથી ભરપૂર કરજો પ્રભુ. હા મારા બાપ, દરેક સ્ટુડન્ટને પ્રભુ તમારા આશીર્વાદોથી ભરપૂર કરજો, તમારા જ્ઞાનથી તમે ભરપૂર કરજો પ્રભુ. હા ઈશ્વર પિતા બાપ, સ્કૂલ ટાઈમ છે પ્રભુ, જે લોકો પ્રાઇમરીમાં છે, જે લોકો સેકન્ડરીમાં છે, હાયર સેકન્ડરીમાં છે પ્રભુ, દરેક વિદ્યાર્થીઓનું તમે રક્ષણ કરજો, જવા આવવામાં દરેકની સાથે રહેજો, સંભાળ રાખજો પ્રભુ. હા ઈશ્વર પિતા, માંગુ છું મારા બાપ કે બાપ જે જુવાન બાળકો છે પ્રભુ તેમના માટે માંગી લઉં છું મારા બાપ. હા ઈશ્વર પિતા, શૈતાનિક દરેક માનવોથી તેમને દૂર રાખજો પ્રભુ. હા ઈશ્વર પિતા મારા બાપ, શૈતાનના દરેક કૃત્યોથી પ્રભુ ઈસુના નામમાં તેમને દૂર રાખજો ને પ્રભુ. હવે એમને સંભાળજો, એમને સાચવજો. હા બાપ, સારા ખોટાનું ભાન તમે એમને કરાવજો પ્રભુ, ભલું ભૂંડું તમે એમને જાણનારા તમે બનાવજો પ્રભુ. હા ઈશ્વર પિતા મારા બાપે દરેક સ્ટુડન્ટ્સ માટે માંગી લઈએ છીએ પ્રભુ, એમના જીવનોને તમે આશીર્વાદિત કરજો પ્રભુ. પ્રભુ એમનું આ વર્ષ પ્રભુ એ તમે આશીર્વાદોથી ભરપૂર કરજો પ્રભુ. જે બાળકો સિનિયર કેજીમાં છે પ્રભુ, કે જે બાળકો બાપ 12th સ્ટાન્ડર્ડમાં છે પ્રભુ, દરેક બાળકો માટે અમે માંગી લઈએ છીએ પ્રભુ. દરેકનું તમે જ્ઞાન, બુદ્ધિ, ડાપણ બનજો, દરેકને સાચું ખોટું બાપ, સારું ખોટું ની બાપ તમે સમજ આપજો પ્રભુ. અને બાપ દરેકના ભણતરને તમે આશીર્વાદિત કરજો પ્રભુ. હા ઈશ્વર પિતા, આગળનો સગળો સમય પ્રભુ તમારા હાથમાં સોંપીએ છે, માટે તમે સાંભળીને સ્વીકાર કરો મારા બાપ, કેમ કે પ્રભુ ઈસુના નામમાં સગળું શક્ય છે બાપ. એ સગળા વિદ્યાર્થીઓને પ્રભુ, હા મારા બાપ, ભણતરમાં જ નહીં પ્રભુ પણ એ તમારા જ્ઞાનમાં પણ આગળ વધે તેવું તમે થવા દેજો. તેમને તમારું જ્ઞાન તમે પૂરું પાડજો પ્રભુ, જેથી એ શૈતાનિક દરેક વાનાઓ સામે લડી શકે તેવો આશીર્વાદ તમે આપજો પ્રભુ. હા મારા બાપ, અમારે આજની આ પ્રાર્થના વિનંતી પ્રભુ ઈસુ ખ્રિસ્ત નાઝરીના નામમાં માંગુ છું, તમે સાંભળીને સ્વીકાર કરો બાપ. આમેન. ગોડ બ્લેસ યુ.